અંકલેશ્વરમાં 48 કલાકમાં 3 લૂંટને અંજામ આપનાર કંજર ગેંગના 4 શખ્સોની ભરૂચ એલસીબીએ અને અંકલેશ્વર પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ધામરોદ પાટિયાથી માંડવા ટોલ પ્લાઝા નજીક છેલ્લા 48 કલાકમાં ટ્રક ચાલકોને માર મારી લૂંટી લેવાના બનાવો સામે આવતા ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું હતું. ભરૂચ એલસીબી પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરાઈ હતી. જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે પાનોલી લૂંટને અંજામ આપનાર શખ્સો કોસંબા નજીક પડાવ નાખી રહ્યા છે. જે માહિતીના આધારે ભરૂચ એલસીબી પોલીસે કોસંબા ખાતે પહોંચી ખુલ્લા ગ્રાઉન્ડમાં પડાવ નાખી રહેતા 4 શકમંદોને ઝડપી પાડ્યા અને તેમની અંગ ઝડપી લેતા તેમની પાસેથી મોબાઈલ પણ મળી આવ્યા હતા. જે બાદ એલસીબી પોલીસે આકરી પૂછપરછ કરતા તેઓ 5 વ્યક્તિ રિક્ષામાં બેસી પાનોલી નજીક આવ્યા હતા. જે આઈસર ટેમ્પા ચાલક અને બાઇક ચાલકને ખેતરમાં ખેંચી લઈ જઈ લૂંટી લીધો હતો. તેઓ 10 દિવસ પૂર્વે રાજસ્થાનના ચિત્તોડગઢથી ટ્રેન મારફતે ભરૂચ આવ્યા બાદ હાઈવે પર તેઓએ માંડવા નજીક હોટલ પાસે થયેલી લૂંટને તેમજ પાનોલી પાસે પણ અન્ય એક લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે કુલ 4 ધાડ અને લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો અને લૂંટારૂ ગેંગ પાસેથી કુલ રોકડ રૂપિયા 26,600 અને 8 મોબાઈલના કિંમત રૂપિયા 39,000 મળી કુલ અને લૂંટારૂ ગેંગ પાસેથી કુલ રોકડ રૂપિયા 26,600 અને 8 મોબાઈલ તેની કિંમત રૂપિયા 39,000 મળી કુલ 65,600 નો મુદ્દામાલ રિકવર કર્યો છે. તેમજ મૂળ રાજસ્થાનના કંજર ગેંગના પપ્પુ કાલુ કંજર, સતુરત્ન મિસિરિયા કંજર, હીરુ સનુ સેતાનિયા કંજર, પ્રકાશ છોટુ કંજરની ધરપકડ કરી છે. તેમજ મુખ્ય સૂત્રધાર એવા રામલાલ રાજેશ કંજરને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાશે. આરોપીઓ સુરત અંકલેશ્વર રોડ પર યેન કેન પ્રકારે ટ્રક થોભાવી ડ્રાઈવર, ક્લીનર સહિતના લોકોને અવાવરૂ જગ્યાએ લઈ જઈ હાથ પગ બાંધી તેમના પાસે રહેલ મોબાઈલ સહિત રોકડની લૂંટ ચલાવતા હતા. મહાનિરીક્ષક વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન તથા તેમની સૂચના હેઠળ ભરૂચ પોલીસને કેટલાક મહત્વના ગુનાઓ, ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓમાં બ્રેકથ્રુ મળેલ છે તથા તેને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે. આ જે ગુનાના પહેલો જે ગુના જે છે એ છે સંખ્યાબંધ જે લૂંટ છેલ્લા સમયથી થતી હતી પાનોલી, અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તાર તથા સુરત ગ્રામ્યના વિસ્તારમાં જે રોડ ઉપર એક કરંજ ગેંગ જે છે એ લૂંટ કરતી હતી. તેને પકડવામાં, તેને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસ એલસીબી ટીમ તથા સ્થાનિક પોલીસની સહિયારી મહેનત તથા એક્શનને કારણે એને પકડવામાં, ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. આ જે ગેંગ જે છે એમાં કુલ 4 આરોપીને અટક કરવામાં આવ્યા છે. જે છે પપ્પુ કાળુ શેરુ કંજર, સતુ કંજર, હીરુ કંજર તથા પ્રકાશ કંજર. આ તમામ જે છે એ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના રહેવાસીઓ છે. જે સુરત અંકલેશ્વર રોડ ઉપર આજુબાજુ રોડની બાજુમાં પડાવમાં રહી રસ્તા ઉપર જતી ટ્રકોને ટાર્ગેટ કરી તેને યેનકેન રીતે ઊભા રાખી તેને હાથે એને ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી માર મારી અને લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડીથી આ પ્રકારની લૂંટો કરતા હતા. તેને પકડવામાં ભરૂચ પોલીસની ટીમને એક સફળતા મળી છે અને આરોપીઓને અટક કરી અને એની ઉપરની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ અત્રે ચાલુમાં છે. ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર.